પ્રાસલા ખાતે વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રીય કથામાં મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત. મુખ્યમંત્રીને હિન્દીમાં ભાષણ કરવાનું કહેતા હળવા મૂડમાં જોવા મળ્યા હતા. ઉપલેટાના પ્રાસલા ખાતે દેશભરના બાળકો માટે રાષ્ટ્રીયકરણ શિબિરનો આરંભ થયો હતો. આ શિબિર ડિસેમ્બર 2024ની 26 તારીખ સુધી ચાલુ રહેલ, જેમાં 26 રાજ્યોમાંથી 16,000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 10 દિવસ માટે યોજવામાં આવેલી શિબિરનો ઉદ્દેશ યુવાનોમાં રાષ્ટ્રીય અખંડિતતા, એકતા, સામાજિક સમરસતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો અને તેમના શૈક્ષણિક તેમજ બૌદ્ધિક વિકાસમાં વૃદ્ધિ કરવાનો છે. આ શિબિરને રસપ્રદ અને શૈક્ષણિક બનાવવા માટે શસ્ત્રો અને સાધનોનું પ્રદર્શન, પ્રેરક વક્તવ્ય અને વિડીયો, કારકિર્દી માર્ગદર્શન, પ્રદર્શનો, વિવિધ પ્રવૃત્તિઓ અને શારીરિક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવા માટે રમતગમત, કરાટે વગેરેનું આયોજન કરવામાં આવે છે. આ રાષ્ટ્રકથા શિબિરમાં ભારતીય ભૂમિ સેના, નૌસેના, ભારતીય તટરક્ષક, સીમા સુરક્ષા દળ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, ભારતીય તિબેટિયન સીમા પોલીસ વગેરે સહિત અનેક સૈન્ય અને સીપીઓ એજન્સીઓ શિબિરના સંચાલનમાં સામેલ છે અને અહીં નવા યુગના સાધનો, શસ્ત્રો, ટેન્કો અને બંદૂકો પ્રદર્શિત કરવામાં આવશે, જે તમામ બાળકોને દેશના સુરક્ષા દળોની ક્ષમતા વિશે પ્રત્યક્ષ રીતે અનુભવ મેળવવાની તક પૂરી પાડે છે. સેનાના વરિષ્ઠ અધિકારીઓને વીરતા પુરસ્કાર વિજેતાઓ દ્વારા પ્રેરક વક્તવ્યો પણ આપવામાં આવશે અને સામાન્ય ભરતીના અધિક ડાયરેક્ટોરેટ દ્વારા કારકિર્દી માર્ગદર્શન અંગે વક્તવ્યની સાથે સૈન્યની જીવનશૈલીની સમજ આપવામાં આવશે અને બાળકોને શસ્ત્ર દળોમાં જોડાવા માટે પ્રેરિત કરવામાં આવશે. एवाल भावेश गोयल उपलेटा. लेकिन जो लिखा है वो लिखा है, लेकिन मैं एक बात कहूंगा कि सर्व कोई भी धर्म में आप जाओ तो इसमें राष्ट्र भक्ति आती है और आती है. एक भारत श्रेष्ठ भारत के रूप में सबको साथ में लेके विकसित भारत का संकल्प लिया है और विकसित भारत के संकल्प में हमारे युवाओं की शक्ति इसमें सबसे ज्यादा मायने रखती है. वो दिमाग में रखते हुए आगे बढ़ रहे हैं. अपने बंधारण के अमृत महोत्सव सरदार वल्लभभाई पटेल साहब की 150वीं जयंती, भगवान बिरसा मुंडा जी की 150वीं जन्म जयंती और स्व अटल बिहारी वाजपेयी जी की 100वीं जन्म जयंती जैसे राष्ट्रभक्ति सफर कार्यक्रम ये सारे साल मनाए जाएंगे. देश की युवा शक्ति ने ये उत्सव भी एक राष्ट्र और ये अमृत काल पुण्य स्मरण उन सब योद्धाओं का स्मरण होना जरूरी है. आजादी की पीठिका तैयार करने में भी ये राष्ट्र के वीर शहीदों को जो तैयार किया है, राष्ट्र हित सर्वोपरि मान के जो जी रहे हैं, उसका जीवन का मंत्र रहा है जीना देश के लिए और मरना भी देश के लिए. ये ध्येय मंत्र के साथ अपने शहीद जो हुए हैं उन लोगों ने उनकी जिंदगी